હવે વાત કરીએ અમદાવાદ મહેસાણા હાઈવેની। જુઓ આ દ્રશ્યો છે અડાલજ નજીકના। અહીંયા રસ્તાની વચ્ચોવચ્ચ રખડતા ઢોરે અડીંગો જમાવ્યો છે। એક બે નહીં પણ એક સાથે 14 જેટલા રખડતા પશુઓ રસ્તાની વચ્ચોવચ્ચ અડીંગો જમાવતા નજરે પડી રહ્યા છે। રસ્તાની વચ્ચોવચ્ચ રખડતા ઢોરના કારણે અકસ્માતનો સતત ખતરો તોડાઈ રહ્યો છે। આ અંગે પશુપાલકોને પૂછતા તેમણે લૂલો બચાવ કર્યો। પશુપાલકોએ દાવો કર્યો કે ઢોર તો રોડના કિનારે ચાલતા હોય છે, વાહન ચાલકોને કોઈ ખતરો નથી। રાજ્યના હાઈવે ઉપર મોત ફરતું હોય તે પ્રકારની પરિસ્થિતિ અલગ અલગ સ્થળો પર જોવા મળી છે। એબીપી અસ્મિતા હાલ અડાલજ મહેસાણા હાઈવે પર ઉપસ્થિત છે। દ્રશ્યો આપણે મારી પાછળ બતાવવાનો પ્રયાસ કરીશું। જે રોડ ઉપરથી વાહનો પસાર થતા હોય છે તે રોડ ઉપરથી અત્યારે પશુધન છે તે જોવા મળી રહ્યું છે અને આ પ્રકારની પરિસ્થિતિના કારણે અનેક વાહન ચાલકો છે તેમના જીવ મુશ્કેલીમાં મુકાતા હોય છે। આ દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકાય છે। તેની સાથે અનેક વાહન ચાલકો અને ખાસ તો જે ટુ વ્હીલર ચાલકો છે તેમની સાથે અકસ્માતની ઘટના બનતી હોય છે। આપણી સાથે અહીંયા આગળ તેમના માલિક પણ નીકળ્યા છે, તેમની સાથે પણ વાત કરશું। ક્યાં લઈ જઈ રહ્યા છો આ પશુ? ચરાવવા માટે નીકળી રહ્યા છો? રસ્તા ઉપરથી પસાર થતા હો છો, અકસ્માત થવાની रस्ता ऊपर तो रोड के किनारे नहीं जाती। કિનારે ક્યાં હતા? વચ્ચે હતા? તમે आया गाड़ी लगाई रोड ऊपर तो बीच में आई ना। ના, વચ્ચે જ હતા ને, અમારી ગાડી સાઈડ। તમે बीच में गाय रोक्या। જે પશુના માલિક છે તેમનું કહેવું છે કે રસ્તાના કિનારા પર ચાલે છે, પરંતુ હકીકતમાં આ જે પશુઓ છે તેમના કારણે અલગ અલગ વાહનો છે તે અકસ્માત થવાની ઘટના બનતી હોય છે। આગળ પણ આપણે દ્રશ્યો બતાવીશું। રોડ પર આ રીતના નાના જે ગ્રામીણ વિસ્તારો હોય છે ત્યાં આગળ પશુઓ ફરતા જોવા મળતા હોય છે, જેના કારણે અકસ્માતની ઘટનાઓ છે તેમાં વધારો થતો હોય છે અને પ્રશાસન છે તેના તરફથી યોગ્ય દિશામાં કાર્યવાહી ન થતી હોવાના કારણે અકસ્માત છે તે વધતા હોય છે। આ પાછળ પણ દ્રશ્યો જોતા હશો, જે અડાલજથી મહેસાણા તરફ જવાનો માર્ગ છે। આ ગાડી અહીંયા આગળ ઊભેલી નથી, પરંતુ એક બાદ એક જે પશુઓ અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે તેને જોતા અંદાજો આવી શકે છે કે કઈ રીતના વાહન ચાલકો છે તેમણે પોતાના વાહનોને સાચવીને હંકારવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। કારણ કે આ પશુઓ છે તે રસ્તાની વચ્ચોવચ્ચ ચાલતા હોય છે અને તેના કારણે કોઈ પણ સમયે અકસ્માત થાય તો કોઈ પણ વ્યક્તિનો જીવ જઈ શકે અથવા ગંભીર રીતે ઈજા પામે તે પ્રકારની પરિસ્થિતિ શહેરના હાઈવે ઉપર જોવા મળી રહી છે। કેમેરામેન કુનાલ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।